નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અને દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, આજે વધુ એક દિગ્ગજ નેતાનું નિધન। જી હા મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકનું આજે નિધન થયું છે। દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા। તો વધુ આપને જણાવી દઈએ કે તેઓ લાંબા સમયથી બીમારીથી પીડિત હતા। લાંબા સમયથી તેઓ કિડનીની બીમારી સામે ઝૂઝી રહ્યા હતા। 11 મેના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે સત્યપાલ મલિકે ઓગસ્ટ 2018થી ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના અંતિમ રાજ્યપાલ તરીકે સેવા આપી હતી। તો વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે તેમના કાર્યકાળ દરમિયાન 5 ઓગસ્ટ 2019ના રોજ અનુચ્છેદ 370 રદ કરવામાં આવી હતી। ત્યારે મિત્રો, અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।